નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં વધુ એક રેસ્ટોરન્ટમાં ખોરાકમાં જીવડું નીકળતા હોવાનું સામે આવતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દોડતી થઈ હતી. વડોદરા શહેર ગોત્રી વિસ્તારમાં આવેલા નીલાંબર સર્કલ પાસે વોક એન્ડ ફાર રેસ્ટોરન્ટ આવેલું છે, જ્યાં ગ્રાહકે મંગાવેલ ખોરાકમાં જીવડું નીકળ્યું હતું, જેની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દોડતી થઈ હતી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે વધુ તપાસ હાથ ધરી છે, જેને લઈને રેસ્ટોરન્ટ સંચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.